તો મોડાસાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મોડાસા શહેરના ડોક્ટર હિરેન શાહના પુત્રનું મોત નીપજ્યું છે કે જ્યાં ડોક્ટર હિરેન શાહના પુત્રનું મોત નીપજ્યું છે ત્યારે હિરેન શાહના જે પુત્ર હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના મણિકર્ણ ઘાટી જે છે મણિકર્ણ કે જ્યાં જે પ્રવાસે ગયા હતા ત્યારે મૃતક સોહમ શાહ મિત્રો સાથે કુલ્લુ મનાલી પ્રવાસે ગયા હતા ત્યારે મોડાસા શહેરના ડોક્ટર હિરેન શાહના પુત્રનું મોત નીપજ્યું છે, જ્યાં પૌત્ર સોહમ શાહનું નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે ત્યારે પાર્વતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા મોત નીપજ્યું છે, જ્યાં જે પૌત્રના જે મોત નીપજવાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે કે જ્યાં જે કહી શકાય આ ઘટના જે દુઃખદાયક ઘટના સામે આવી છે મોડાસા શહેરથી, જ્યાં મોડાસા શહેરના જે નામચીન ડોક્ટર હિરેન શાહના પુત્રનું જે મોત નીપજવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે પુત્ર હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના મણિકર્ણ ઘાટીની આ ઘટના છે, જ્યાં મૃતક સોહમ શાહ મિત્રો સાથે કુલ્લુ મનાલીના પ્રવાસે ગયો હતો અને દરમિયાન ઘટના બની હતી અને તેઓનું જે મોત નીપજ્યું છે ત્યારે મોડાસા શહેરના ડોક્ટર હિરેન શાહના પુત્રનું મોત નીપજ્યું છે, જ્યાં પુત્રના મોત થવાથી પરિવારમાં જાણે આપ તૂટી પડ્યું હોય એ રીતનું જોવા મળ્યું કે જ્યાં પરિવારમાં જે શોકનો માહોલ છવાયો છે ત્યારે પૌત્ર સોહમ શાહનું નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે, જ્યાં પાર્વતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા મોત થયું છે કે જ્યાં પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો।